टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આ વિશે વધુ વાતચીત કરીએ. આપણી સાથે પ્રત્યક્ષદર્શી જોડાઈ રહ્યા છે. દ્વિજેશભાઈ મોર આપણી સાથે જોડાઈ રહ્યા છે. દ્વિજેશભાઈ, પહેલાં તો ન્યૂઝ કેપિટલ ગુજરાતમાં આપનું સ્વાગત. સૌથી પહેલો સવાલ આપને એ જ પૂછવા માગીશું કે આજે વિમાન ગઈકાલે જ્યારે ઉપરથી કહી શકાય આકાશમાંથી નીચે પડ્યું અને ઇમારત પર ટકરાયું, ત્યારબાદ અગનગોળો જે છે તે સમગ્ર વિસ્તાર પરિવર્તિત થઈ ગયો હતો. પહેલાં તો સૌથી પહેલી પ્રતિક્રિયા, તમને ક્યારે અવાજ આવ્યો, કઈ રીતે તમે આ સમગ્ર ઘટનાને જોઈ, એ વર્ણવશો. પહેલા તો હું જમીને બસ થાળી મૂકીને હાથ ધોવા માટે જ જતો હતો, તો ત્યાં વચ્ચે જ અડધું જ ચાલ્યા હોઈશું અને એવું એકદમ જોરદાર અવાજ આવ્યો, તીક્ષ્ણ અવાજ આવ્યો. તો પહેલા તો એવું લાગ્યું કે ભૂકંપ જેવું આવ્યું હશે, પણ પછી બ્લાસ્ટનો તરત જ અવાજ આવ્યો, પ્લેન પડ્યું એટલે. તો બ્લાસ્ટનો અવાજ સાંભળીને પછી એમ લાગ્યું કે એર સ્ટ્રાઇક બી હોઈ શકે, કારણ કે રિસેન્ટ ઇન્ડિયા પાકિસ્તાન વોર હતું. તો એ પછી બસ વિચારોમાં તો આ બે જ શક્યતા લાગતી હતી. અને પછી બિલ્ડિંગ આખી ધ્રુજવા માંડી અને અંદર બધી ડસ્ટ ને પાર્ટિકલ્સ એટલા બધા આવી ગયા કે બધું દેખાવાનું બંધ થઈ ગયું હતું. બધું જ મતલબ બ્રીથિંગમાં બી બહુ પ્રોબ્લેમ થતી હતી. તો એના લીધે કશું પોતાના મતલબ ક્યાં ચાલી રહ્યા એ બી નતું દેખાતું. ગેસ કરીને જ 2 મિનિટ પછી નીકળ્યા હતા, શાંત થયું થોડું. તો જ્યારે નીકળ્યા ત્યારે પછી જે એક્ઝિટ ગેટ હતો તો એ બી એના ઉપરની બધી છત પડી ગઈ હતી. એ ખબર પડી કે જ્યારે પગે એનો પથ્થર અથડાયો દિવાલનો, અને પછી બહાર નીકળ્યા ત્યારે દેખાવાનું ચાલુ જ થયું. અને જ્યારે જેવા બહાર નીકળ્યા તો પછી બધા ઉપર જોઈ રહ્યા હતા છત ઉપર, તો ત્યારે જોયું તો પ્લેન આખું ત્યાં જ ક્રેશ થઈ ગયું હતું. દ્વિજેશભાઈ, તમે જ્યારે બિલ્ડિંગમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે શું પ્લેનના એન્જિનનો અવાજ યથાવત હતો કે બ્લાસ્ટ બાદ પ્લેનના એન્જિનનો અવાજ બંધ થઈ ગયેલો? કારણ કે એ બહુ લાઉડ અવાજ હોય છે. ના, બ્લાસ્ટ થયો તેનો અવાજ બહુ ભયંકર હતો. એના પછી બી સતત અવાજ તો ચાલુ જ હતો કંઈક ને કંઈક. બિલકુલ. અચ્છા, તમે ઇમારતમાંથી બહાર નીકળ્યા અંદાજિત કેટલો સમય થયો હશે? ઇમારતમાં તો પહેલા શરૂઆતમાં જો તરત બહાર નીકળ્યા હોત તો પ્રોબ્લેમ થાત, કારણ કે જે એક્ઝિટ ગેટ હતો એના ઉપરની છત બધા બંને ફ્લોરની કોમન હતી, છેક ઉપર ઉતી હતી. તો એ ડાયરેક્ટ પડી ગઈ હતી અને મતલબ એના વચ્ચે ફર્સ્ટ અને સેકન્ડ ફ્લોર વચ્ચે કોઈ છત નથી બીજી, જે ગેટના થોડા એરિયામાં. તો થોડી વાર પછી 2 મિનિટ પછી જ નીકળાયું, કારણ કે ભગવાને કર્યું હશે કે વિચાર આવ્યો કે હાલ અહીંયા કશું પડી નથી રહ્યું, તો ત્યાં જ ઉભા રહ્યા હતા 2 મિનિટ. દ્વિજેશભાઈ, હવે જે બિલ્ડિંગમાં આજુબાજુ આગ ફેલાય, તમે કઈ બિલ્ડિંગમાં હતા? કારણ કે જે અન્ય બિલ્ડિંગમાં આગ ફેલાય તે સમગ્ર રંગ તેનો કાળો થઈ ચૂક્યો છે, એટલે તમે કઈ બિલ્ડિંગમાં હતા? હું અમારી બીજે મેડિકલની બોયઝ જે મેસ છે એમાં હતો, અને મેસના ઉપર બી એનું બોડી ઉપર આવ્યું હતું પ્લેનનું. બિલકુલ. દ્વિજેશભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. હું આપને વિનંતી કરું છું. અત્યારે એક મહત્વના સમાચાર દર્શક મિત્રો સામે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પરિવાર સાથે મુલાકાત કરી હતી. વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેનને પ્રધાનમંત્રી મળ્યા હતા અમદાવાદ એરપોર્ટ પર. પીએમ મોદીએ વિજય રૂપાણીના પરિવાર સાથે મુલાકાત કરી છે અને સ્વર્ગસ્થ વિજયભાઈના પત્ની અંજલિબેન જે છે તેમની સાથે પ્રધાનમંત્રીએ મુલાકાત કરી. તસવીરો અમને આપણે બતાવી રહ્યા છીએ. ખૂબ જ દુઃખદ આ ઘટના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ તસવીરોમાં જોવા મળી રહ્યા છે. તો આપ નિહાળી રહ્યા છો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ તસવીરોમાં જોવા મળી રહ્યા છે. અને ખૂબ જ દુઃખદ આ ઘટના ત્યારે એરપોર્ટ પર, અને પ્રધાનમંત્રીની કહી શકાય કે સિકલ જોવા મળી રહી છે આપણને. કેટલું દુઃખ, કેટલું દર્દ તેમના ચહેરા પર છે. અંજલિબેન પણ ત્યાં છે. અંજલિબેન પોતાનું દુઃખ વ્યક્ત કરી શક્યા નથી અને તેમની લાગણીઓ જે છે તે આંસુના સ્વરૂપે છલકાઈ છે. પ્રધાનમંત્રીએ એક્સ પર પોસ્ટ કરી છે. તેમણે લખ્યું છે કે ઘણા પડકારો હતા, તેમાં ખભે ખભા મિલાવીને વિજયભાઈ સાથે તેમણે કામ કર્યું. સરળ અને સાલસ સ્વભાવના વિજયભાઈ ખૂબ મહેનતુ હતા તથા પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હતા. તેમણે લખ્યું છે વિજયભાઈ માટે કે તેઓ એક પાયાના કાર્યકર તરીકે જાહેર જીવનમાં કારકિર્દીની શરૂઆત તેમણે કરી અને તેઓ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. ફરી એકવાર આપને એ વિગતો જણાવીએ. તેમણે કહ્યું છે કે તેઓને સોંપાયેલ દરેક ભૂમિકા માટે પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોય કે રાજ્યસભાના સાંસદ તરીકેની હોય, પ્રદેશ ભાજપના પ્રમુખની હોય કે પછી રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને મુખ્યમંત્રી તરીકેની હોય, વિજયભાઈએ દરેક વખતે એક અનોખો ચીલો ચાતર્યો હતો.
પ્રધાનમંત્રીએ ખૂબ જ લાગણીવશ થઈ અને આ સોશિયલ મીડિયા પોસ્ટ કરી છે. તેમણે લખ્યું છે કે તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા, વિજયભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા, તેમની સાથે ઘનિષ્ઠતાથી કામ કરવાનું થયું. તેઓએ ગુજરાતની વિકાસ યાત્રાને આગળ ધપાવવા ઘણા પગલાં હાથ ધર્યા, જેમાં ઇઝ ઓફ લિવિંગ નોંધપાત્ર છે. તેઓની સાથે થયેલ મુલાકાતો અને ચર્ચા હંમેશા યાદ રહેશે. પ્રધાનમંત્રીએ અહીં તેમની આત્માને શાંતિ માટે પ્રાર્થના પણ કરી છે. તો આપ એ તસવીર નિહાળી રહ્યા છો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ગઈકાલે જે આ દુર્ભાગ્યપૂર્ણ વિમાન અકસ્માતમાં મૃત્યુ થયા બાદ તેમના પત્ની અંજલિબેનની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર જે મુલાકાત કરી હતી તે તસવીરો આપ નિહાળી રહ્યા છો. તો દ્વિજેશભાઈ આપણી સાથે જોડાયેલા છે. દ્વિજેશભાઈ, કોઈ કલ્પના ન કરી શકે એવા પ્રકારની આ ઘટના હતી. તમે જણાવી રહ્યા હતા કે બહાર નીકળતા લગભગ થોડો સમય લાગી ગયો, પરંતુ એક વખત બહાર નીકળ્યા બાદની સ્થિતિ જરા વર્ણવો, કારણ કે એ પછીની સ્થિતિ વધુ વિકટ હતી. આગ ફેલાઈ રહી હતી, એટલે એ વિસ્તારમાં ગરમી પણ ખૂબ વધારે રહી હશે. એ પણ હવે દ્વિજેશભાઈ અમારા દર્શકોને જણાવશો આપ. બહાર નીકળ્યા એવા તરત જ પહેલા તો અમને તો સારું લાગ્યું, કારણ કે અંદર હતા ત્યાં સુધી તો મનમાં એમ જ હતું કે ક્યારે બિલ્ડિંગ મતલબ ધસી જ પડવાની છે. અને એના પછી બહાર નીકળ્યા તો દેખાવાનું એક તો ચાલુ થઈ ગયું, શ્વાસ લેવાનું ચાલુ થઈ ગયું, તો એના લીધે થોડું એમ રાહત મળી. પરંતુ પછી ભાગદોડ તો ચાલતી જ હતી, તો કોઈ બી ફોટોગ્રાફી વિડીયોગ્રાફીનો ટાઈમ કોઈને બી નહોતો. નહીતર આવા પ્રસંગોમાં તો મતલબ એ જ ચાલતું હોય છે, તો એનો બી કોઈ રસ કોઈની રુચિ નહોતી. બધા દોડવાનું જ કરી રહ્યા હતા. અને આખા જે આજુબાજુની બિલ્ડિંગો હતી કે ઝાડ હોય કે કોઈ બી, એ બધું જ ધુમાડાથી ઢંકાઈ ગયેલું હતું. કઈ દૂર સુધી કઈ દેખાય જ નહીં એવું માહોલ હતો. જે અકસ્માત થયો તે બાદ શું પહેલા તમને કોઈ ઈજા કે તમારા સાથી મિત્રોને કોઈ ઈજા પહોંચી હતી? હું અને મારા એક મિત્ર અમે બંને સાથે જ જઈ રહ્યા હતા. અમારા બંનેની માંથી કોઈને બી કોઈ ઈજા નથી થઈ જરાય પણ, અને એ ભગવાનનું જ આશીર્વાદ હોઈ શકે. ફાયર બ્રિગેડની ગાડી અથવા તો સૌથી પહેલી એમ્બ્યુલન્સ કેટલી મિનિટ બાદ, તમે ક્યાં સુધી એ સ્થળ પર હતા, કેટલી મિનિટ બાદ કોઈ પણ પ્રકારની સેવા જે છે તે ત્યાં આપવામાં આવી હતી? ના, હું તો ત્યાંથી નીકળી જ ગયો હતો તરત જ, પરંતુ બહુ જ સ્પીડી રિકવરી હતી અને તરત જ આવી ગયા હતા બધા જ. બિલકુલ. એરપોર્ટથી ખૂબ જ નજીક તમારી જે કહી શકાય કે કોલેજનું હોસ્ટેલનું ભવન છે તે છે, એટલે લગભગ દરરોજ વિમાન ત્યાંથી નીકળતા હશે. આપના કોઈ માટે એ નવી વાત નહીં હોય, કારણ કે તમને આદત થઈ ગઈ હશે. પરંતુ અચાનક આવું કંઈક થશે, શું ક્યારેય પણ, કેમ કે કેટલાય વર્ષથી તમે એ બિલ્ડિંગમાં રહેતા હશો, શું ક્યારેય આવી કલ્પના કરી છે તમે? ક્યારેય આવી કલ્પના નહોતી કરી, કારણ કે રોજ બહુ જ નજીકથી જ વિમાન ચાલતા અમારા તો એવું ક્યારેય વિચાર્યું બી નહોતું કે આવું કોઈ દિવસ થઈ શકશે. દ્વિજેશભાઈ, હવે જ્યારે આવા પ્રકારની ઘટના બની, બિલ્ડિંગની અંદર વિમાનનો અમુક ભાગ હતો, એટલે સ્વાભાવિક છે કે જે લોકો ત્યાં ઉપસ્થિત હતા એમને તો ખૂબ મોટી ઈજા પહોંચી છે. તમે કહ્યું કે તમે પાછળની તરફ જઈ રહ્યા હતા પ્લેટ મૂકીને, એ જરા સ્થિતિ વર્ણવો, કેમ કે જે દિવાલમાં વિમાન મતલબ અકસ્માત થયો એ દિવાલથી તમે ઉલટી દિશામાં જઈ રહ્યા હતા? પાછળથી જે વિમાન પ્રવેશ્યું એની વિમાન જે દિશામાં પાછળથી પછી ધસતું હતું એ જ દિશામાં હું જઈ રહ્યો હતો, એટલે મને વધારે ફાયદો થયો. બાકી જ્યારે શરૂઆતમાં જ્યાંથી ક્રેશ શરૂ થયો હતો ત્યાંથી ધસવાનું ચાલુ થઈ ગયું હતું, પણ અમે દૂર હતા એના લીધે ફાયદો થયો. જે ફ્લોર પર હતા, જે માળ પર હતા, ત્યાં અન્ય કેટલા લોકો હતા? શું બધામાં એક સાથે નાસભાગ મચી ગઈ? એવું પણ જાણવા મળ્યું છે કે બપોરનો સમય હતો, સ્ટુડન્ટ્સ ઓછા હતા બિલ્ડિંગમાં? આ બપોરનો સમય હતો એટલે ખાવાનું ઓલમોસ્ટ બધાને ટાઈમ વહેલો હોય એટલે પતી જ ગયું હતું, પણ અમે 12-13 જણા જ હતા નીચેના માળે, પછી ઉપરના માળનું તો ખબર નથી મને. અને તમે એ ગ્રાઉન્ડ ફ્લોર પર કેટલામાં માળ પર હતા તમે? 2 માળનું છે એટલે અમે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર હતા અને ફર્સ્ટ ફ્લોર ઉપર બીજા હતા. અને ગ્રાઉન્ડ ફ્લોર પરથી બહાર નીકળતા પણ તેમ છતાં આટલો સમય તમને લાગ્યો, એટલે સ્વાભાવિક છે કે ખૂબ જ વધારે આ ઇમારત જે છે તે હલી ગઈ હશે. હજુ પણ એ જોખમગ્રસ્ત પ્રકારની સ્ટ્રક્ચરમાં ગણાય. કઈ રીતની પરિસ્થિતિ તમે બહાર નીકળ્યા બાદ જોઈએ ઇમારતની? મને તો લાગ્યું કે બિલ્ડિંગ બહુ જ મજબૂત કહેવાય તો જ, નહીતર ઉપરના માળે બી ક્રેશ થયું તો આખી બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ હોત, પરંતુ બહુ સારું સ્ટ્રક્ચર કહેવાય.
અચ્છા, ઘટના સ્થળેથી બહાર નીકળ્યા પછી પણ પાછું વળીને તમે જરૂર જોયું હશે, કારણ કે આટલા વર્ષથી તમે એ જગ્યાએ ભણી રહ્યા હતા, રહી રહ્યા હતા. પાછું વળીને જોયું ત્યારે કેવું દ્રશ્ય જોવા મળ્યું? શું તમને એક ક્ષણ પણ એવો ખ્યાલ આવ્યો કે આજે જો થોડો પણ સમય ઉપર નીચે કંઈ થયું હોત તો પરિસ્થિતિ કંઈક ઓર હોત? હા, બસ 2 મિનિટ પણ આગા પાછા અમે હોત કે તો થાળી મૂકવા ગયા હોત કે તો પછી ગેટ સુધી પહોંચ્યા હોત તો પછી અમારા બી પ્રોબ્લેમ જ હતો બચવાનો. બહાર રોડ પર પછી કેવી પરિસ્થિતિ હતી? કારણ કે નાસભાગ જેમ તમે કહ્યું મચી ગઈ, પરંતુ લોકો આવી રહ્યા હતા તાત્કાલિક જોવા માટે. આસપડોશમાંથી કયા પ્રકારની સ્થિતિ હતી? આસપડોશમાંથી પણ જેટલા રેસિડેન્શિયલ એરિયામાંથી લોકો હતા એ મદદે તરત જ દોડી આવેલા. દ્વિજેશભાઈ, આ તમારું જે કેમ્પસ છે તેની આજુબાજુમાં ગ્રાઉન્ડ જેવી ખુલ્લી જગ્યા છે. એવી એક થિયરી પણ છે કે પાયલટે લોકોનો જીવ બચાવવા માટે ગ્રાઉન્ડમાં પ્લેન લેન્ડ કરવાની કોશિશ કરી, અથવા તો ત્યાં ઓછામાં ઓછું ટક્કર થાય તેવી કોશિશ કરવાની, મતલબ તેવો પ્રયત્ન કર્યો છે પાયલટે. શું તમને એવું લાગે છે કેમ કે આસપાસનો વિસ્તાર ખૂબ ગીચ છે? હા, એવું હોઈ શકે, પ્રયત્ન એવો હોઈ શકે, પરંતુ પછી ટેકનિકલ એરરના લીધે એમને ખબર ના, મતલબ કંટ્રોલમાં ના હોય અને બિલ્ડિંગ ઉપર જ થઈ ગયું હોય એવું બની શકે. બિલકુલ. વિજેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આ સમગ્ર ચર્ચામાં ભાગ લીધો છે, ખૂબ ખૂબ આભાર. તો પ્રત્યક્ષદર્શી દ્વિજેશભાઈ આપણી સાથે જોડાયા હતા, તેમની વાતચીત તમે સાંભળી. તેઓ માત્ર અમુક સેકન્ડના ભાગથી જે દિવાલ કે જે બાજુથી વિમાન ઇમારતમાં પ્રવેશ્યું અને ધરાશાયી થયું તેનાથી વિપરીત દિશામાં તેઓ જઈ રહ્યા હતા અને અમુક સેકન્ડના એ ક્ષણમાં તેઓ બચ્યા તેવું તેમણે કહ્યું. પરંતુ ગ્રાઉન્ડ ફ્લોર પર, એટલે કે ભોંયતળિયા પાસે જ હોવા છતાં પણ ત્યાંથી બહાર, ઇમારતની બહાર નીકળવામાં થોડો સમય લાગી ગયો, કારણ કે અચાનક અંધાધૂંધીમાં આ બધું થયું. 12 થી 14 લોકો એ ગ્રાઉન્ડ ફ્લોર પર હતા હોસ્ટેલના, અને ત્યાંથી બહાર નીકળવામાં તેમ છતાં પણ સમય લાગ્યો, અને એ સારું થયું કે સમય લાગ્યો. તેમણે કહ્યું, દ્વિજેશભાઈએ તે પ્રમાણે, નહીં તો ઉપરથી છત ધરાશાયી થઈ હતી. એટલે એ છત જો ધરાશાયી થઈ અને એ સમયે તેઓ ત્યાંથી બહાર નીકળી રહ્યા હોત તો પણ તેમને ઈજા પહોંચવાના શક્યતાઓ હતી. પરંતુ જે રીતે તેમણે સમજાવ્યું કે એ થોડી મિનિટો વધારે લીધી તે વધુ સારું થયું.